જય સતીમાં. હવે આપણે ગેરેજ ઉપર આવી જશે કમ્પ્લીટ. હવે માતાજીના દર્શન કરી લેશું પહેલાં, પછી હવે આપણે કામ આગળ કામ ચાલુ કરીશું. એટલે આજે i20 i10 ગાડી ઊંડાઈની છે, એમાં પેટ્રોલ લીકેજ છે. હાલો બતાવો. થોડી ક્યાંથી થાય લીકેજ? ખોલ દો જો આજે આપણે ચેક કરવાનું છે. i10માંથી પેટ્રોલ લીકેજ થાય. જોતા રહો, आगे आगे देखते रहो क्या क्या होता है. जो लो गाड़ी चाबी ऑन कर. ગાડી મંદિરમાં જ આવી હશે. જો ચાવી જો મંદિરમાં છે. હવે જો આ ગાડીમાં પેટ્રોલ લીકેજ થાય. પાર્ટીનું એવું કેવું છે કે પેટ્રોલ લીકેજ થાય છે i20માં. જોઈ લઈએ. ચાવી ઓન કર ભાઈ. ઇગ્નિશન ઓન કરશે, પછી અહીંયા ચાવી ચાલુ કરશે, પછી અહીંયા આવશે. ઇગ્નિશન ઓન કરશે ખાલી. હા છે સર માર હા રે આ વાયર કાઢી દીધો ને પકડો. બરાબર, 1 મિનિટ ઉભા રહેજો. સોકેટ નીકળેલું છે ને એટલે ચાવી બંધ કરી દેજે રે. ચાવી બંધ આ હવે જો સોકેટ લગાવી દીધું. ઓન કર ચાવી ભાઈ. चैनल को सब्सक्राइब करो पहले. हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते. ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ. फिर मैं शुरू करूँ. दबा दो जल्दी. दबा दिया, घंटी में दबा देना. કરી વાત ચાલુ કર ગાડી. ચાલ માર જોઈ લો આ પંપ છે ને, બસ 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 જો લીકેજ થઈ ગયો છે. કર દે ગાડી. જો અહીંથી પેટ્રોલ જાય છે લીકેજ, એટલે પંપ તૂટી ગયો છે. તો કેમેરો લાગી ફ્યુલ પંપ દેખાય છે? હા ચલો કંઈ વાંધો નહીં. બંધ કરી દે બાબા. ચાલ ચાવી બંધ કર દે. હવે આપણે આના રિપેરિંગ તો થશે નહીં, લગભગ નહીં થાય તો નવો નાખશું, પાર્ટિંગ કહી દઈશું. બાકી આગળ જોઈએ. પંપ ખોલીએ પછી ખબર પડે. ખોલતો પંપ. પંપ ખોલી દઈએ પછી ખ્યાલ આવે. આના આગે i10 ને કમ્પ્લીટ કરવાની છે. પાર્ટીની ગાડી મિત્રની છે. બાબા હા બરાબર. બહુ પેટ્રોલ જાય. બસ 5 minutes later. જો હવે આપણે પંપ ફ્યુલ પંપ ખોલ નાખ્યો છે. બહાર કાઢીએ છે. જોઈ લો બે બહાર કાઢી લઈએ છીએ. હવે જો એ બહાર ફ્યુલ પંપ કાઢ્યો છે. જોઈ લઈએ આપણે આની આગળ પ્રોસેસર કેવી થશે. આ તો તૂટી જ ગયો છે, એટલે આમાં રિપેરિંગનો તો કોઈ સવાલ જ ઉઠતો નહીં. કેમ કે અહીંથી તૂટી ગયો છે, આમાં કોઈ રિપેરિંગ થાય નહીં. બરાબર, જોઈ લઈએ શું થાય છે આગળ. હાલો ચાલશે વાંધો જોઈએ. પાર્ટીને ફોન કરી પૂછી લઈએ. પાર્ટી બોલાવીને કે ભાઈ અહીંથી તૂટી ગયો. અને એક્ઝેક્ટ જે પાઇપ લાગે છે ને, મેન પાઇપ, જ્યાં મેન પાઇપ આવે છે પેટ્રોલ સપ્લાય કરે, એ આથી જ તૂટી ગયો છે ભાગ. દાદા પેલો ભાગ લાગ્યો. જો બતાવો પેલો ટુકડો લાગ્યો. તો નાનો ટુકડો આવે. અહીં લાગેલો આવે. અહીંનો છે એ આમ આવે. તો અહીંયા મેન પાઇપ લાગે. બરાબર, હવે મેન પાઇપમાં આ તૂટી ગયું છે. હવે શું કરવું? તો હવે જોઈએ આગળ આપણે. આમાં કોઈ પ્લાસ્ટિક છે, વેલ્ડિંગ તો થાય નહીં. વેલ્ડિંગ કરીએ આ નવું નાખવું પડશે. નવું કરી પૂછી લઈએ. આપણે ખ્યાલ નથી કેટલા પૈસાનો છે ઓરિજિનલ ઊંડાઈનો.
આપણે ફોન કરી પૂછી લે, પાર્ટીને ફોન કરવો પડશે કે ભાઈ તમારો પંપ તૂટી ગયો છે અને શું કરવું છે એમનું પૂછ્યા પછી આપણે આગળ વિચારીએ. ચલો 1 hour later. પંપ આવી ગયો છે I10. હવે આપણે આ લગાવશું, લગાવી ચેક કરીએ. હવે આપણે પંપ લગાવીશું I10નો. આને કાપી નાખ એટલે આને કાપી નાખશું. વજન આ ગેજનો વજન પછી ઉછી છે નહીં. અને આપણે કોથળી આને કાઢી નાખશું. મારે ચાવી લાવી પ્લીઝ પડી છે. ઓકે ચાલો હવે આપણે આને અંદર બેસાડશું. આપણે રિંગ પહેલાં ચેક કરી લેવી પડશે કેમ કે બરાબર નથી. કે ધીરે ધીરે બિહારવો પડે આને, નહીંતર પછી અંદર ગેજ આ ફાટ દઈને તૂટી જશે. આને તકલીફ પડે છે ગેજની અંદર નાખવામાં. ઓકે ઓકે હવે 5 minutes later. જો હવે આપણે પંપ નાખી દીધો છે. હવે ચાવી બંધ કરજો. હવે કમ્પ્લીટ લીકેજ બંધ થઈ ગયું છે. કમ્પ્લીટ ચાલ મારતો ભાવે. જો ગાડી કમ્પ્લીટ ચાલુ થઈ જાય, જો એથી લીકેજ હતું એ બંધ થઈ ગયું છે. પંપ નવો ઓનલી નવો નાખી દીધો, આખો પંપ. બરાબર, ચલો કમ્પ્લીટ ઓકે. ગાડીની પંપમાંથી પેટ્રોલ લીકેજ બંધ થઈ ગયું. હવે આપણે આને બંધ કરી દઈશું. ગાડી બંધ કરી ઓકે. ગાડી ચાલુ. હવે ખાલી આપણે સીએનજી ચેક કરીશું. સીએનજી કરીને કઈ રીતે શું પ્રોબ્લેમ થાય સીએનજીમાં. ચલો અત્યારે તો ગાડી પેટ્રોલમાં છે. હવે આપણે સીએનજીમાં કરશું. ઓકે સીએનજીમાં થઈ ગઈ. હવે આપણે ચાલુ કરી એકવાર ચેક કરીએ. ઓકે સીએનજીમાં બી ઓકે થઈ ગઈ. પહેલાં સીએનજીમાં ગાડી ચાલતી જ નથી, એટલે પેટ્રોલ લીકેજ હોય એટલે શું કરવાનું છે. તો પેટ્રોલમાં ન ચાલે તો સીએનજીમાં ચાલુ થવાની તકલીફ પડવાની. અત્યારે સીએનજીમાં ગાડી કમ્પ્લીટ ઘૂઘરા જેવી. ઓકે ચલો એકવાર બંધ કરી ફરતી પાછી મારી ચેક કરી લીધું આપણે. હવે જો કન્વર્ટ અત્યારે પેટ્રોલમાં છે, જોઈ લેજો. સીએનજીમાં ગાડી કમ્પ્લીટ. ચલો ઓકે
લાઈક સબસ્ક્રાઈબ ચેનલ કર્યા વગર ભૂલતા નહીં. જય માતાજી. દોસ્તો, મારો વિડીયો એટલો બને એટલો શેર કરજો અને આવા નવા વિડીયો ગાડીઓના આપશું, માતાજીના ધૂણવાના આપશું. જેમ કે અમે ગાડીઓના કામ કરે છે, માતાજીનું કામ કરે છે, બે તમને વિડીયો જોવા મળશે. જય સત. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.